નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 6 એના 12મા પાઠ નકશા વિશે માહિતી મેળવીએ. નકશો એટલે શું? આમ જો તો સમાજની અંદર આપણે જે ભૂગોળ તેનો એક ભાગ ભણીએ છીએ, 3 ભાગમાં વહેંચાયેલું છે: નાગરિક, ભૂગોળ અને ઇતિહાસ. તો ઇતિહાસમાં તો આપણે ઘણા બધા રાજા મહારાજાઓની વાત કરી, પરંતુ ભૂગોળની અંદર મુખ્ય નકશો છે. નકશા ઉપરથી આપણે કોઈ પણ જગ્યાની કેવી પરિસ્થિતિ છે, કેવો રસ્તો છે, કેવી રીતનો ત્યાં આગળનો વિસ્તાર છે, ઘણી બધી માહિતી અંકિત કરી શકીએ અને સમજી શકીએ. તો આ નકશાની સમજૂતી આપણે આ પાઠમાં મેળવવાની રહેશે અને આ વ્યવસ્થિત ધ્યાનથી સમજજો, કારણ કે તમે જ્યાં સુધી હવે આગળના ધોરણમાં સમાજ ભણશો ત્યારે તમારે ભૂગોળની અંદર નકશો અચૂક આવશે અને તે તમને સમજાવવો જોઈએ. હવે આપણે પાઠમાં થોડીક તેની માહિતી આપેલી છે, પહેલાં તે લઈએ. તો પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસ સ્થાને જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલા સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. હવે આની વિશેની આપણે વાત કરીએ તો અત્યારના તમે કોઈને વોટ્સએપ ઉપર અથવા તો કોઈ પણ અલગ રીતે નેટથી તમારા ઘરનું લોકેશન શેર કરતા હો છો. તમે કોઈ જગ્યાએ જવા નીકળતા હો અને તમારા મિત્ર કે કોઈ સગા સંબંધી તમને ક્યાં આગળ લેવા આવે તે પૂછે તો તમે તરત જ તમારું લોકેશન શેર કરી દો છો. લોકેશન એટલે નકશો. તમારા જે તે જગ્યાના ત્યાં સુધીના ગૂગલ મેપ દ્વારા તમે એનું નકશો શેર કરો છો. તો આ નકશો એટલે શું? એ તમે જ્યાં આગળ છો ત્યાં સુધીની માહિતી, ત્યાં સુધીનો રસ્તો જે તે વ્યક્તિને બતાવી દે છે. પહેલાં આ રીતે નકશાઓ બનાવવામાં આવતા. કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અથવા તો કોઈ અલગ અલગ સ્થળના નકશાઓ કોઈને કોઈ કાગળ ઉપર અથવા તો અલગ વસ્તુ ઉપર બનાવવામાં આવતા અને તેના કારણે થઈ અને ત્યાં આગળ લોકો પહોંચી શકતા. અત્યારે તેના બીજા ઉપયોગમાં જોઈએ તો તમે કોઈ જગ્યાએ સોસાયટી બનતી હોય તો ત્યાં આગળ પણ એનો નકશો દોરેલો હોય, કોઈ ફ્લેટ હોય કે કોઈ પણ અન્ય, તો ત્યાં આગળ તેનો નકશો બનાવી અને મૂકવામાં આવે, જેનાથી આપણને ખબર પડે અહીંયા આગળ આ રીતની કોઈ ઇમારત અથવા તો ઘણી બધી ઇમારતો બનવાની છે. તે નકશા ઘણી જગ્યાએ 3D પણ હોય, જેની અંદર અલગ અલગ ફોટોગ્રાફ્સ જેવા પણ ચિત્ર જોવા મળે છે. ઘણી જગ્યાએ સાદા નકશા હોય છે. તો આ બધી જ વસ્તુઓ આપણને નકશાના માધ્યમથી ખબર પડે છે. મેં GPS સિસ્ટમ દ્વારા તો ઘણી બધી માહિતી મેળવતા જશો, તેનાથી તમે વાકેફ જ હશો. અત્યારના બધા જ એન્ડ્રોઈડ મોબાઈલમાં GPS ટ્રેક આવે. GPS ઉપરથી તમે અન્ય કોઈ પણ વ્યક્તિના કોઈની સાથે તમારે GPS લોકેશન શેર કરી નાખો, પછી કોઈ પણ વ્યક્તિ જે તે જગ્યાએ જતી હોય તો તેનું લોકેશન, તે તમારાથી કેટલા મીટર દૂર છે, કયા રસ્તેથી તમે તેની પાસે પહોંચી શકશો, તે બધી જ વસ્તુ તમને ખબર પડે. ત્યાં સુધી ટેકનોલોજી વિકસી ગઈ છે કે કોઈ પણ જગ્યાએ લાઈવ લોકેશન જો તમે શેર કરેલું હોય તો તમે મુસાફરી કરતા હો અને એ મુસાફરી તમે કેટલી સ્પીડથી કરો છો અને કઈ રીતના કયા રસ્તા ઉપરથી કરો છો તે પણ ખબર પડી જાય છે. એટલે કે અહીંથી અમદાવાદ જતાં પહેલાં તમારું લાઈવ લોકેશન તમારા કોઈ પણ સગા સંબંધીને શેર કરો તો તમારી ગાડી કઈ જગ્યાએ કેટલી સ્પીડમાં ચાલી, કઈ જગ્યાએ ઊભી રહી, કેટલી વાર ઊભી રહી, ફરીથી ક્યારે નીકળ્યા, કયા રસ્તેથી ગયા અને તમે જે તે સ્થળ સુધી પહોંચ્યા ત્યાં સુધીનો સમયગાળો, બધી જ ડિટેલ તે તમારી સાથે જ જોઈ શકે.
આના ઉપયોગ કોઈ જગ્યાએ હાઈવે ઉપર જતી વખતે પોતાના ફેમિલી મેમ્બર સાથે ઘણા બધા લોકો કરતા હોય છે અને જેના ઘણા બધા ફાયદા પણ છે. તો આ થયું લોકેશન, અને તે પણ એક રીતે જુઓ તો નકશો જ છે. હવે વાત રહી આપણે જે હમણાં વાત કરી કે ઘણા બધા પ્રવાસીઓ ભારતની બહારથી આવે છે અથવા તો જે તે સ્થળની તેની પાસે માહિતી નથી, પરંતુ તે જગ્યા સુધી પહોંચવામાં સફળ બને છે. તેનું કારણ છે નકશો. તે લોકો પાસે પર્યટન સ્થળના નકશાઓ હોય છે, આપણને પણ સહેલાઈથી મળી જાય છે. તેઓ નકશાવાચક દ્વારા પોતાના પ્રવાસ સ્થળે પહોંચી જાય છે અને તેની અંગેની માહિતી મેળવે છે. તેની આજુબાજુમાં કઈ જગ્યાએ રહેવા માટે યોગ્ય સ્થળ છે, કયા કયા પર્યટન સ્થળ જોવાલાયક છે, તે બધી જ માહિતી તેની અંદર અંકિત કરેલી હોય છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં તમે જોવા જાઓ તો જીપીએસ સિસ્ટમ, ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકારમાં એક વસ્તુ જોઈ કે નકશાઓ પ્રાચીન કાળથી આજના ટેકનોલોજીના યુગ સુધી ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યા છે, અને આની ડિટેલમાં સમજ આપણે આગળ મેળવીએ. નકશા શબ્દનો પર્યાય મેપ છે, તેને અંગ્રેજીમાં મેપ કહેવાય. આ મેપ શબ્દ એ લેટિન ભાષાના મેપ્પા મુન્ડી એટલે કે લેટિન ભાષાની અંદર આ રીતનો એક શબ્દ હતો. તેના ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો, એટલે તેની અંદરથી આ શબ્દ ઇંગ્લિશ ભાષામાં લેવામાં આવ્યો, જેને મેપ કહેવાય છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. એટલે કે આપણે હાથમાં વ્યવસ્થિત રીતના સાચવી શકીએ તેવો કાપડનો ટુકડો, અને આ કાપડના ટુકડાની અંદર કોઈ પણ જગ્યાનો નકશો અંકિત કરી શકાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તો તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનનો નકશો કહેવાય. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. નકશાની અંદર તમે જુઓ તો તમે કોઈ સ્થળ, કોઈ જગ્યા અથવા તો કોઈ અલગ અલગ માહિતી અંકિત કરી શકો છો. તમે ઘણા બધા પિક્ચરમાં કોઈ ખજાનો ગોતવા જતી ટુકડીને પણ નકશો લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી જોવો છો. તે બધા પાસે નકશાઓ હોય છે. તો આવી રીતે કોઈકને કોઈક સંશોધન કરતી ટુકડીઓ ખરેખર નકશાનો ઉપયોગ કરતી જ હોય છે. નકશા પોથીના નકશા પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહેવાય છે, જે આપણે ઘણી વખત ઘણા લોકોને પૂરતા જોઈ હોય. તમારે પણ નકશા પૂરતી આવે છે અને તમે તેમાં પણ નકશાઓ જોઈ શકો છો. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. હવે બાળમિત્રો, તમે ઘણી વખત ભારતના નકશા જુઓ તો ભારતના તમને એક જ આકૃતિના અલગ અલગ રીતના નકશા જોવા મળે. કોઈકમાં કંઈક માર્કિંગ કર્યું હોય તો કોઈકમાં અલગ સ્થળે માર્કિંગ કર્યું હોય. ક્યાંક તમને વાદળ દેખાડ્યા હોય તો ક્યાંક ડુંગર દેખાડ્યા હોય. કોઈ જગ્યાએ ત્રિકોણ જોવા મળે તો કોઈ જગ્યાએ ચોરસ, કોઈ જગ્યાએ અલગ અલગ પ્રકારની રેખાઓ જોવા મળે. તો આ બધી જ વસ્તુઓ નકશાની અંદર અલગ અલગ માહિતી માટે દર્શાવવામાં આવે છે. નકશા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, જેમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે, અને સાંસ્કૃતિક એટલે કે પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. નકશાના પ્રકાર. નકશાના મુખ્ય બે પ્રકાર છે: હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશા. હેતુ આધારિત નકશા આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની
વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય 2 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય, જેને પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા કહે છે. એટલે બાળમિત્રો, નકશાના મુખ્ય 2 ભાગ, જેમાં પહેલો હેતુ આધારિત નકશા, તેના મુખ્ય 2 ભાગ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક નકશાની અંદર કુદરત નિર્મિત વિગતોનું આલેખન થતું હોય છે. એટલે કે નદીઓ, તળાવ તથા પર્વત અને કોઈ પણ અલગ અલગ રીતની કુદરતી માહિતી, જેમાં જંગલ તથા અન્ય માહિતીઓ આવી જાય છે. તો આ બધી માહિતી પ્રાકૃતિક નકશામાં હોય છે. અને જ્યારે સાંસ્કૃતિક નકશાની અંદર કોઈ પણ સ્થળ વિશેની માહિતી, ત્યાંના પરિવહન, ત્યાંનો ઉદ્યોગ, ખેતી, સિંચાઈ, ત્યાંના સંસ્કૃતિને લગતા કોઈ પણ અલગ અલગ બાબતોની માહિતી આ નકશામાંથી મળી શકે છે. અને આ નકશાઓ દ્વારા આપણને ખૂબ જ ઓછા એવા ભાગમાંથી ઘણી બધી માહિતી મળે. જેમ કે નકશાની માહિતી જો લખવા બેસીએ તો ખૂબ જ વધારે જગ્યા જોવે અને તેને લખવામાં વધારે મહેનત અને સમય પણ જોવે. જ્યારે નકશાની અંદરથી આ બધી માહિતી આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ, સરળતાથી દર્શાવી શકીએ. જેમ કે ભારતની નદીઓ વિશેની માહિતી આપણે લેવી હોય તો ક્યાં આગળથી શરૂ થાય, ક્યાં પૂરી થાય, કેવડી લાંબી છે, કયા કયા પ્રદેશમાંથી જાય છે, આ બધી માહિતી નકશામાંથી સરળતાથી મેળવી શકીએ. જ્યારે તે જ વસ્તુ આપણે લખવા બેસીએ કે વાંચવા બેસીએ તો કેટલો સમય વયો જાય. અને તેની ચિત્રાત્મક રજૂઆત નકશામાં થઈ શકે છે. આપણે જો તેની વિશે વાંચીએ તો તેની એટલી માહિતી અને એટલી સમજ આપણને ન પડે, જ્યારે નકશામાં જોતાં તે સરળતાથી સમજાઈ જાય છે. ભૂપૃષ્ઠના નકશા. આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલ હોય છે. હવામાન, આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવા તત્વો જેમ કે તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી માટે આ નકશા ઉપયોગી છે. ખગોળીય નકશા. ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપવા માટે નકશા ખગોળીય નકશા કહે છે. હવે બીજો ભાગ, સાંસ્કૃતિક નકશા. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહેવામાં આવે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે. રાજકીય નકશો ખેતી, વસ્તી, પરિવહન અને આ બધી જ વસ્તુઓ સાંસ્કૃતિક નકશામાં હોય છે. રાજકીય નકશા. ખંડ, દેશ, સ્થાનિક વહીવટતંત્ર તથા તેની સરહદો વગેરેની માહિતી રાજકીય નકશામાં હોય છે. ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશામાં હોય છે. અને ત્રીજું, ઐતિહાસિક નકશા. પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા તરીકે ઓળખાય છે. આ સિવાય માપ પ્રમાણે તેના 2 પ્રકાર છે. માપના આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર જેટલું હોય છે. એટલે કે 1 સેન્ટીમીટર તમારી ફૂટપટ્ટીમાં જે દર્શાવેલ હોય છે એના બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય. જો 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. એટલે કે જેમાં ડિસ્ટન્સ વધારે હોય એટલે નકશાની અંદર તેનું માપ સેન્ટીમીટર બરાબર વધારે પડતું હોય છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે.
એટલે અહીંથી અમદાવાદનું અંતર 200 કિલોમીટર જેટલું હોય તો આપણને નકશાની અંદર 4 સેન્ટીમીટર દર્શાવેલું હોય. તો 4 સેન્ટીમીટર એટલે આપણે સમજવાનું 1 સેન્ટીમીટર બરાબર 50, તો 4 સેન્ટીમીટર બરાબર 200. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉત્તમ ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. એટલે આમ જુઓ તો મોટા માપના નકશામાં અંતર ઓછું હોય, જ્યારે નાના માપના નકશામાં અંતર ખૂબ મોટું હોય છે. હવે બાળમિત્રો, આ નાના માપના નકશા અને મોટા માપના નકશા વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી, પરંતુ તેની અંદર પણ ઘણા બધા પ્રકાર હોય છે. જેમ કે આપણા પૃથ્વીની અંદર ઘણા બધા દેશો આવેલા છે અને તેની સાથે ખંડ પણ આવેલા છે, જે એક ખંડની અંદર ઘણા બધા દેશનો સમાવેશ થાય છે, જેમાં સૌથી મોટો ખંડ એશિયા અને સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા છે. આ બધું તમને ખબર તો હશે જ. જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહેવાય. આવી એક લાઈન તમારા પાઠ્યપુસ્તકમાં લખેલી છે. એટલે કે જેમ અંતર મોટું 50 કિલોમીટર કરતાં પણ 1 સેન્ટીમીટર બરાબર વધારે પ્રમાણ માપ લેવામાં આવે. પ્રમાણ માપ એટલે આપણે નકશાની અંદર 1 સેન્ટીમીટર બરાબર જેટલા કિલોમીટર, મીટર કે કોઈ પણ અંતર નક્કી કરવામાં આવે તે. તો જ્યારે 50 કિલોમીટર કરતાં પણ વધારે હોય તેને નાના માપના નકશા કહેવાય, કે તેની અંદર દૂર સુધીનું માપ હોય, એટલે નાની નાની વિગતો અંદર ન હોય. મોટા ખંડ, દેશ, આ બધી વિગતો તેમાં સમાવેશ થયેલી હોય. તો તેની અંદર દેશના, ખંડના અને આપણી પૃથ્વીનો નકશો સમાવેશ થાય છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા, આ બધા જ નાના માપના નકશા છે. કારણ કે જો તમને કિલોમીટર બરાબર દેખાડવામાં આવે તો તે એક નકશામાં સમાવવું ખૂબ અઘરું પડે, એટલે પ્રમાણ માપ ઘટાડવામાં આવે. આ નકશાના 4 પ્રકાર છે: એક એટલાસ, એક કેડેસ્ટ્રલ, એક સ્થળ વર્ણન અને એક ભીતન નકશા. તો આ 4 માપના આધારે નાના માપના નકશાના પ્રકાર છે. આમાં ખાસ યાદ રાખજો કે કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. માપના આધારે 2 ભાગ, તેમાં મોટા માપના નકશા, નાના માપના નકશા. તેની સાથે નકશાના આધારે 2 ભાગ, નાના માપના નકશામાં 4 ભાગ: એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીતન નકશા. આ બધી જ વસ્તુ આપણે વિસ્તૃતપણે ભણીશું, પરંતુ આ પાઠમાં ખાલી પ્રસ્તાવનાની જેમ આ પાઠ્યપુસ્તકમાં કઈ કઈ વસ્તુ દર્શાવી છે તે આપણે જોઈએ. નીચે આપેલા કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો. એટલે આપણી શાળામાં ઘણા બધા નકશાઓ છે. આપણે એક લાઇબ્રેરી છે અને તેની અંદર ઘણા બધા નકશાઓ રાખેલા છે. નકશાઓમાં કઈ વિગત દર્શાવેલી છે તે નોંધો. આની સાથે આપણે પ્રોજેક્ટ રૂમ જે છે તેની અંદર પણ આપણે અલગ અલગ નકશાની માહિતી મેળવી શકીએ છીએ. તો એક નીચે સરસ મજાનું કોષ્ટક આપ્યું છે. આ કોષ્ટકની અંદર કઈ કઈ વિગતો છે તે જોઈએ. તો બાળમિત્રો, આ કોષ્ટકમાં તમને ક્રમ આપ્યા છે, નકશાનું નામ અને નકશાની વિગતો આપી છે. હવે આ કેવી રીતે ભરવું તે આપણે જ્યારે વિસ્તૃત માહિતી એટલે કે ડિટેલમાં ભણશું ત્યારે આપણે જોઈશું. અને આ બધી જ વસ્તુ તમે ધ્યાનથી સાંભળજો અને સમજજો. પછી ઘણા છોકરાઓ, ઘણા વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન કરે છે કે સર આના જવાબ, તો જે સમજ આપી હોય તેની અંદર તેનો જવાબ હોય જ. તમે વિડીયો વ્યવસ્થિત રીતે સાંભળશો તો તમને કોઈક ને કોઈક પ્રશ્નના જવાબ મળી જ જશે. અને પાઠ્યપુસ્તકની અંદરથી જ બધા પ્રશ્ન કાઢેલા હોય. તો તમારે પાઠ્યપુસ્તકનો અભ્યાસ એ સૌથી વધારે જરૂરી છે. અત્યારે આપણે પાઠ્યપુસ્તકની બધી વિગતોની ઉપરી સમજ લઈએ છીએ, પછી તે ડિટેલમાં સમજીએ. હવે બાળમિત્રો, આપણે આ નકશાની અંદર ઉત્તર દિશા આપેલી હોય છે.
ઘણી વખત ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ પણ આપેલી હોય છે. પરંતુ આપણે નકશો જોઈએ તો કઈ બાજુ ચત્તો, કઈ બાજુ ઉલટો, કઈ તરફથી જવાનું છે, આપણે કઈ જગ્યાએ છીએ અને આપણે જે જગ્યાએ છીએ ત્યાંથી પૂર્વ તરફ, પશ્ચિમ તરફ કઈ બાજુ આપણે જવાનું છે તે માટે થઈ અને ઉત્તર દિશા આપેલી હોય. અને એક હોકાયંત્ર, એ યંત્ર વિશે તો તમે જાણતા જ હશો કે જે આપણને ઉત્તર દિશા દર્શાવે. ન જાણતા હો તો તેની પણ માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો તેના ઉપરથી મુસાફિરો ઉત્તર દિશા નક્કી કરે છે અને નકશાના મારફતે ચાલે છે. હવે આ થયો નકશાની અંદરથી રસ્તો શોધવાની વાત. પરંતુ ઘણી વખત તમે દરિયાઈ માર્ગે ચાલતા વહાણવટોને જુઓ તો તે લોકો કોઈ રસ્તા ઉપર નથી ચાલતા હોતા, તેને આખો સમંદર જ દેખાતો હોય, પરંતુ તેની અંદરથી પણ તે ઉત્તર દિશા હોકાયંત્રથી દર્શાવેલ જોઈ અને નકશાની અંદર ઉત્તર દિશા રાખી અને કઈ તરફ જવાનું છે તે નક્કી કરી નાખતા હોય છે. અને આ નક્કી કરી અને તેઓ પોતાની વ્યવસ્થિત જગ્યાએ નકશા મારફતે પહોંચી જતા હોય છે. તો આ થઈ નકશા વિશેની ઉપરી સમજ. આ પાઠમાં આપણે અત્યારે નકશાની સમજ, તેનું વર્ગીકરણ, તેના ઉપયોગો અને તે કેવી રીતે નાનામાં નાની માહિતી આપણા સુધી પહોંચાડી શકે છે, મોટા માપના અને નાના માપના નકશાઓ તથા દિશા સૂચન અને હોકાયંત્ર વિશે આપણે માહિતી મેળવી. હવે પછીના ભાગમાં આ બધી જ માહિતી આપણે એક પછી એક ડિટેલમાં ભણીશું. આ પાઠ થોડોક લાંબો ચાલશે કારણ કે તમને આ બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજવી પડશે. તો એક એક ભાગમાં એક એક માહિતી તમને બતાવતા જશું. ત્યાં સુધી આ પાઠની ઉપરી સમજ માટે જે આ વિડીયો બનાવ્યો છે તે વ્યવસ્થિત રીતના 1-2 વાર રિવિઝન કરી નાખો. અસ્તુ, આભાર.